વાલા ભક્તો, વાત ધ્યાનમાં લેજો. આ બધા અંતઃશત્રુઓ આપણને બહુ દુઃખ દે છે, અને આકરા સ્વભાવવાળાને દુઃખી થતા મેં જોયા છે. જેટલો આકરો સ્વભાવ એટલું આકરું દુઃખ ભગવાન એને મૂકે છે ને એનો સ્વભાવ છે ને ટળાવે છે. તમે કેટલા આકરા છો એટલું આકરું દુઃખ તમારે આવશે, ભોગવવું પડશે. કેમ? જે વધુ આકરા હોય એને થોડા દુઃખે છે ને ભાન થાય નહીં, માટે એને એ પ્રમાણે ભગવાન ઈલાજ કરે છે. અને જે માણસ જેટલો અહંકારી હોય ને એને એટલો ભગવાન અપમાનિત કરે, એટલો પછાડે છે. એના અહંકારથી વધારે જ્યારે એને ભગવાન દંડે ત્યારે એનો અહંકાર તૂટે છે. થોડા અપમાને, થોડા દુઃખે એ ભાઈ પોતાનો સ્વભાવ છોડે નહીં. કેમ? જે બહુ મજબૂત હોય સ્વભાવ, એટલે દુઃખ પણ એથી વધારે મજબૂત આપવું પડે છે. શું કરીએ ભાઈ? કોઈ લાકડું તમારે ભાંગવું હોય તો એ લાકડામાં જેટલી તાકાત છે એથી વધારે તમારે તાકાત વાપરવી પડે તો એ લાકડું ભાંગે. એમ ભગવાન વધારે દુઃખ દે ત્યારે જ દોષ જાય. માટે સમજીને દોષ મૂકી દે ને તો ભગવાનને દુઃખ દેવું પડે નહીં. સમજી મૂકો તો સારું ગણું, નહીં તો જરૂર મુકાવશે જમજી. નિષ્કુળાનંદ કે માનોન બાપા સાચું કહું છું ખાઈ સમજી. એમ આપણી આ સત્સંગમાં કસણી થાય છે, મોટા આપણને ભીમાં લે છે, આપણી પ્રોસેસ કરે છે, તે આપણને પ્રાયચિત કરાવે છે. આપણે ભાગી જઈએ, કાં નેગેટિવ થઈ જઈએ, કાં મોડું મોડું બોલવા માંડીએ કે હવે તો મને એમ થાય છે કે હું ખોટો અહીં આવી ગયો, આવા દિવ્ય માહોલને લાયક નથી, મારે તો હવે શું કરવું? આમ કહીએ એટલે બિચારા ઓલા આપણને કાંઈ કહેતા હોય બંધ થઈ જાય, બધા ભાંગી ગયા ગણાય આપણે. પછી તો આપણને સોખા કરવાને બદલે આપણને ગોદડું ઓઢાડીને પગ દાબવા માંડે. પછી એમનામ આપણે બગડેલા હોય તોય હશે 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 એમ કરીને શું કરે માણસ? માટે જ એને ચોખ્ખું થવું હોય, એને નબળું બોલવું નહીં, મૂંઝાવવું નહીં. બરાબર ભગવાન શ્રી હરિ સંતો આપણું જેમ હિત કરતું હોય એને પોઝિટિવ લઈને બહુ સારું એમ જ કરવું, તો વહેલો આપણા દોષોથી, પાપોથી, સ્વભાવોથી છુટકારો થાય અને મોક્ષ થાય.